ડિજિટલ કોચિંગ ક્લાસમાં સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 અને 12 માટે ઇંગ્લિશ વિષયમાં આજે આપણે એક મહત્વપૂર્ણ ટોપિક એપ્લિકેશન એટલે કે અરજી લેખનની ચર્ચા કરવાના છે. અમુક વ્યક્તિઓ હોય છે જેને ઇંગ્લિશમાં બહુ ઓછા ગુણાંક આવતા હોય છે અથવા ઘણાને ડર હોય છે કે હું ઇંગ્લિશમાં પાસ થઈશ કે કેમ, તો એમને ટેન્શન લેવાની જરૂર છે નહીં. આ એપ્લિકેશનનું ફોર્મેટ સરળતાથી તમે પાકું કરીને વ્યવસ્થિત તમે માઇન્ડમાં સેટ કરીને 7 માંથી 5 જેવા માર્ક સરળતાથી કવર કરી શકશો અને તમારા સ્કોરને છે આગળ વધારી શકશો. તો ચાલો મિત્રો જોઈએ એપ્લિકેશન અરજી લેખન. સૌપ્રથમ તો વાત કરીએ અરજી લેખન. તો અરજી લેખન એમાં ખાસ તમારે સૂચનામાં કોન્સન્ટ્રેટ કરવાનું છે. સૂચના છે ધ્યાનથી વાંચવાની છે. શું કામ? કારણ કે કેટલીક વાર એવું બને છે કે ડ્રાફ્ટ એન એપ્લિકેશન ઓન બિહાફ ઓફ એટલે થાય ના વતી કોઈ વ્યક્તિનું નામ આપવામાં આવ્યું હોય છે અને એના વતી તમારે એપ્લિકેશન લખવાની હશે. તો ત્યાં ખાસ આપણે ભૂલ ન કરી બેસીએ એનું ખાસ ધ્યાન રાખવાનું છે. બીજું, કેટલીક વાર વ્યક્તિના નામ સાથે એનું સરનામું પણ આપ્યું છે, તો એ પણ તમારે નોંધી લેવાનું છે કે આપણે આપણું સરનામું લખવાનું છે અથવા આપેલ વ્યક્તિનું સરનામું લખવાનું છે. ત્રીજી કન્ડિશન કે કેટલીક વાર એવું બનશે કે તમને છે નામ પણ આપવામાં નહીં આવ્યું હોય અને સરનામું પણ આપવામાં નહીં આવ્યું હોય, તો આ કન્ડિશનમાં તમારે તમારા નામ દ્વારા અને તમારા સરનામાનો ઉપયોગ કરીને અરજી લખવાની રહેશે. ઓકે, તો અહીં આપણે જે સૂચના આપી છે એ જોઈએ. રાઇટ એન એપ્લિકેશન ઓન બિહાફ ઓફ વિરાટ ધાપા ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર. પહેલું સ્ટેપ શું છે? તો કે પહેલું સ્ટેપ એ છે કે એપ્લિકેશન લખવાનું છે કોણ? તો ઓન બિહાફ ઓફ શબ્દ ખાસ તમારે પકડવો પડશે. ઓન બિહાફ ઓફ શબ્દનો અર્થ થાય છે ના વતી. તો વિરાટ ધાપા વતી તમારે એપ્લિકેશન લખવાની છે અને કઈ પોસ્ટ માટે લખવાની છે એ અચૂક તમારે જોવાનું રહેશે. કારણ કે એપ્લિકેશન તમે જેના માટે લખો છો તો કઈ પોસ્ટ માટે લખો છો એ તો તમને ખ્યાલ હોવો જોઈએ છે. એટલે એ પણ ખાસ તમારે નોંધવાનું છે. તેની માટે આપણે એપ્લિકેશન લખીએ છીએ પોસ્ટ ઓફ ઇંગ્લિશ ટીચર. ઇંગ્લિશ ટીચર માટે આપણે એપ્લાય કરીએ છીએ. તો આ તમારી સૂચના છે. અહીંયા તમે જોઈ શકો છો સૂચનાની અંદર કોઈ પણ પ્રકારનું સરનામું આપેલ નથી. માત્ર ને માત્ર વ્યક્તિનું નામ આપ્યું છે, કઈ પોસ્ટ માટે અરજી કરવાની છે એ લખવામાં આવ્યું છે. તો હવે એના આધારે આપણે આગળ વધીએ. પહેલા તો એપ્લિકેશન લખતા પહેલા સૌપ્રથમ જમણી બાજુએ તમારે છે એનું જે વ્યક્તિ એપ્લિકેશન લખતો હશે એ એપ્લિકેશન લખનારનું સૌપ્રથમ નામ આવશે. તો અહીં નામ છે અને બને ત્યાં સુધી એવો પ્રયત્ન કરો કે આખું ફોર્મેટ છે એક વ્યવસ્થિત સીધી રીતે આવે. હવે ઘણા વિદ્યાર્થીઓ એવી ભૂલ કરે છે કે કેટલાક વિદ્યાર્થીઓ છે એ સરનામું સીધું આવે એટલા માટે આમ સ્કેલ દ્વારા છે એ પેન્સિલથી લાઈન કરે છે. તો એવું લાઈન કરવાનું નથી મિત્રો. કારણ કે આના કારણે તમારી એપ્લિકેશન છે એની ક્લીનલીનેસ છે એ ઘટી જશે અને એપ્લિકેશન તમારી બહુ ડલ દેખાશે. એટલે આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. તમારે કાળજી એ લેવાની છે કે જે તમે સરનામું અને નામ લખો છો એ સીધી સ્ટ્રેટ લાઈનમાં આવવું જોઈએ. તો સૌપ્રથમ આપણે જોયું એનું નામ, જે એપ્લિકેશન જે અરજદાર છે, જે એપ્લિકેશન લખનાર છે એનું નામ તમારે લખવાનું છે. મેં કહ્યું એમ એ પણ તમારે ચોક્કસ પહેલા કન્ફર્મ કરવાનું છે કે આપણે આપણા નામ વતી લખવાની છે અથવા સૂચના આપેલી છે એ સૂચનામાં જે નામ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે એ નામ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે એના વતી લખવાની છે. એ સૌપ્રથમ આપણે ખાસ સૂચના 2 વાર વાંચીને કન્ફર્મ કરી લઈએ. ઉતાવળ ખોટી કરવી નહીં. ઉતાવળે આંબા પાકતા નથી, તમને ખાસ ખબર છે, બરાબર? અને ઉતાવળમાં જ આપણે ભૂલો કરતા હોઈએ. તો સૌપ્રથમ નામ ક્લિયર થઈ ગયું. અહીં તમને નામ આપવાનું છે વિરાટ ધાપા. તો વિરાટ ધાપા છે એપ્લિકેશન લખનાર છે. બીજું, સરનામું. તો સરનામામાં પણ ઘણા બધા સ્ટેપ હોય છે મિત્રો. આપણે સરનામું છે એ સરનામું લખવામાં પણ કાળજી રાખવાની છે. કારણ કે આપણી અરજી છે એટલે આપણે ખાસ જે વસ્તુ માટે એપ્લાય કરતા હોય આપણું જે લખાણ છે એ આપણું કેરેક્ટર દર્શાવતું હોય છે. એટલે ખાસ મિત્રો ધ્યાન રાખવાનું છે. સરનામું કેટલીક વાર લોકો આડું અવળું લખી નાખતા હોય, તો અરજી કરતી વખતે સરનામું
સરનામું પણ સ્ટેપ બાય સ્ટેપ આવું જોઈએ. કઈ રીતે જો આપણે જોઈ શકીએ છીએ. પહેલા સૌપ્રથમ પ્લોટ નંબર. તો પ્લોટ નંબર અથવા પ્લોટ નંબરની સાથે જે તમારો અપાર્ટમેન્ટ હોય એનું નામ, કોઈ પણ નામ, ઘરનું નામ હોય, બંગલાનું નામ હોય તો નામ. 7A ફોર એક્ઝામ્પલ અહીંયા પ્લોટ નંબર આપ્યો છે 7A અભિલાષા કોમ્પ્લેક્સ. તો ઘરનું નામ, કોમ્પ્લેક્સનું નામ છે અભિલાષા કોમ્પ્લેક્સ. તો કોમ્પ્લેક્સની અંદર અભિલાષા કોમ્પ્લેક્સ છે એ નામ છે. પછી તમારી સોસાયટી કોલોન, તો કે મૈત્રી સોસાયટી. પછી તમારે જે રોડ, મેઈન રોડ આગળ પડતો હોય છે તો ઘોઘા રોડ. અને પછી તમારો ડિસ્ટ્રિક્ટ ભાવનગર. આ રીતે સરનામું લખવાનું છે. ઘણીવાર વિદ્યાર્થીઓ છે એ સરનામું લખવામાં બહુ ચકચાક કરતા હોય છે, બહુ ભૂલો કરતા હોય છે. પહેલા લખી નાખે છે ઘોઘા રોડ, પછી લખી નાખે છે ભાવનગર, પછી યાદ આવે છે કે સારું કોલોની લખવાની તો રહી ગઈ, હવે શું કરશું? તો આવું ન થાય એની ખાસ કાળજી રાખવી. બને એટલી ચકચાક ઓછી કરવી એપ્લિકેશનમાં મિત્રો. પછી એક લાઈન મૂકીને તમારે લખવાની છે ડેટ. તો ડેટ તમે કોઈ પણ ફોર્મેટમાં લખી શકો છો. 13 જુલાઈ 2020. 13 જુલાઈ 2013. હવે ફર્સ્ટ હોય તો ST લખવાનું હોય છે, સેકન્ડ હોય તો આ રીતે ફર્સ્ટ હોય તો ST, સેકન્ડ હોય તો ND, અને થર્ડ થી પછી તમારે લખવાનું હોય છે TH. અને થર્ડ માં RD આવે છે, ફોર્થ થી TH લખવાનું હોય છે. તો આ સામાન્ય માહિતી તમને બધાને ખ્યાલ જ હશે, એટલે આ બાબત પણ ખાસ ધ્યાનમાં રાખવાની છે ડેટ લખતી વખતે. પછી આ થયું આપણે અરજદાર મતલબ કે અરજી કરનારનું સરનામું અને નામ. પછી ડાબી બાજુએ ટુ કરીને, ટુ જેને ગુજરાતીમાં આપણે પ્રતિ તરીકે ઓળખતા હોઈએ છીએ, પ્રતિશ્રી એવું કરીને લખતા હોઈએ છીએ. તો ટુ જેને આપણે મોકલવાની છે, એપ્લિકેશન જેને આપણે મોકલવાની છે એનું હોદ્દો અને એનું સરનામું. તો સામાન્ય રીતે તમને ખબર પડવી જોઈએ કે તમારે એપ્લિકેશન, તમે આ એપ્લિકેશન છે સ્કૂલ ટીચર માટેની, ઇંગ્લિશ ટીચર માટેની, તો તમારે કોને ટ્રસ્ટીને અથવા પ્રિન્સિપાલને એપ્લિકેશન મોકલવાની હોય. તો ટુ ધ પ્રિન્સિપાલ કઈ સ્કૂલમાં મોકલવાની છે? તો આશુતોષ વિદ્યાલય. ક્યાં આવી છે? એનું ડિસ્ટ્રિક્ટ. એનું પાછું સરનામું લખવાનું નથી. ડિસ્ટ્રિક્ટ તો કે ભાવનગર. આટલું થઈ ગયા બાદ હવે આપણે આપણા એપ્લિકેશનના ખૂબ મહત્વના પોઈન્ટ પર પહોંચ્યા છીએ મિત્રો, સબ્જેક્ટ. હવે સબ્જેક્ટ લખતી વખતે કેવી કાળજી રાખવાની? તો આ એક ફોર્મેટ છે, તમારા ફોર્મેટ માઇન્ડમાં સેટ કરી દેજો. ઘણી બધી એપ્લિકેશનમાં છે, આ તમે પ્રોપર ફોર્મેટ દ્વારા 5 ગુણ જેવા સરળતાથી માર્ક મેળવી શકશો. 5 ગુણ તો સરળતાથી, એક ફોર્મેટ સેટ થઈ ગયું માઇન્ડમાં એટલે તકલીફ નહીં આવે. એપ્લિકેશનમાં તમે 7 માંથી 5 ગુણ તો સરળતાથી મેળવી જ શકશો. તો સબ્જેક્ટમાં બીજું કઈ લખવાની જરૂર નથી. એન્ડ એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ. પછી જે પોસ્ટ હોય એ પોસ્ટનું અહીંયા તમારે નામ લખવાનું છે. સૂચનામાં તમને પોસ્ટ આપવામાં આવેલી હશે જ. અહીંયા પોસ્ટ તમને આપવામાં આવી છે એની માટેની ઇંગ્લિશ ટીચર. તો એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ ઇંગ્લિશ ટીચર. તો ઇંગ્લિશ ટીચર માટેની એપ્લિકેશન, તો આ વિષય તમારો તૈયાર થઈ ગયો છે. હવે કેટલીક વાર વિદ્યાર્થીઓ કેવી ભૂલ કરે છે, સામાન્ય કોમન બાબતો છે કે જો તમે સબ્જેક્ટ લખતા હો અને સબ્જેક્ટ લખતા તમારી એપ્લિકેશન આટલું લખો છો, તો મેં એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ આટલું લખો છો અને તમારી લાઈન અહીંયા વધતી નથી, પૂરી થઈ જાય છે, અથવા જે પૂરી ડિગ્રી, પૂરી પોસ્ટ સમાઈ શકે એમ નથી, તો તમારે શું કરવાનું છે? તમારે ન્યા લખવા જવાનું નથી. ઘણા વિદ્યાર્થીઓ આવું કરે છે, ઇંગ્લિશ હોય તો ENG અહીંયા લખે છે અને LISH અહીંયા લખે છે અને પછી ટીચર લખે છે. આવું કરવાનું નથી, બરાબર? આવી સામાન્ય વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. એટલે સબ્જેક્ટ લીધું છે અને તમે જે એપ્લિકેશન જ્યાં લખ્યું છે એની નીચે જ તમારે પાછો સબ્જેક્ટ લખવાનો છે, બરાબર છે? તો આ વસ્તુ ક્લિયર થઈ બધાને. હવે સબ્જેક્ટ જોયા બાદ, વિષય વસ્તુ ક્લિયર કર્યા બાદ હવે આપણે આગળ વધશું સંબોધન માટે. તો રિસ્પેક્ટેડ સર અથવા મેડમ, બે સંબોધનો આવશે, રિસ્પેક્ટેડ સર અથવા મેડમ. સંબોધનમાં ખાસ અહીંયા અલ્પ વિરામ કરવાનું છે, અલ્પ વિરામ છે, ખાસ ધ્યાન રાખજો.
પછી આ પહેલો પેરેગ્રાફ સ્ટાર્ટિંગ પેરેગ્રાફ છે એમાં થોડી થોડી જગ્યાએ ચેન્જીસ આવશે, કઈ જગ્યાએ ચેન્જીસ આવશે એ હું તમને કહેતો જાઉં છું. બાકી સેમ ટુ સેમ પેરેગ્રાફ તમે કોઈ પણ એપ્લિકેશનમાં લખી શકશો. આ પેરેગ્રાફ તમારે માઇન્ડમાં સેટ કરી જ દેવાનો છે. એપ્લિકેશનનો ક્વેશ્ચન આવે એટલે એપ્લિકેશન તમારા માઇન્ડમાં પહેલેથી જ તૈયાર હોવી જોઈએ. તો ફેર શું છે એ સાથે આપણે વાત કરીએ. તો પેરેગ્રાફ એવો છે, I have come to know that there is a vacancy in your company, school, hospital for the post of ખાલી જગ્યા. જે જગ્યાએ મેં બ્લુ લાઈન કરી છે એ જગ્યાએ જે તમારા ચેન્જીસ આવશે. I have come to know મતલબ કે મને ખબર પડી કે that there is a vacancy in your કે તમારી સ્કૂલ, હોસ્પિટલ કે કંપનીમાં વેકેન્સી જગ્યા છે ફોર ધ પોસ્ટ ઓફ ખાલી જગ્યા. આ લાઈન આવું કે છે કે મને જાણવા મળ્યું કે તમારી સ્કૂલ, હોસ્પિટલ અથવા કંપનીમાં આ પોસ્ટ માટે જગ્યા છે. તો તમને સામાન્ય કોમન સેન્સ નો ક્વેશ્ચન છે કે તમે સ્કૂલ ટીચર માટે અરજી કરો તો સ્કૂલ ટીચર હોસ્પિટલમાં હોય નહીં, તો ક્યાં તમારે એપ્લાય કરવાનું છે? સ્કૂલમાં. તો there is a vacancy in your school. સ્કૂલ આવશે. તમે મેનેજર ની પોસ્ટ ઉપર અરજી કરતા હો તો ક્યાં આવશે? તો કંપનીમાં આવી શકે છે. કોઈ ડોક્ટર માટે અથવા એની જેવી બીજી કોઈ પોસ્ટ માટે એપ્લાય કરતા હો તો એમાં ક્યાં આવશે? હોસ્પિટલ. એટલે સામાન્ય બુદ્ધિ વાપરીને તમારે વિચારીને લખવાનું રહેશે. ત્રણે ત્રણ પણ નથી લખવાનું, જે આવતું હોય એક જ લખવાનું છે. એટલે I want to note that there is a vacancy in your company or school or hospital for the post of English teacher. તમારી શાળામાં ઇંગ્લિશ ટીચર માટેની જગ્યા ખાલી છે એ મને ખબર પડી. હવે એ ઇન્ફોર્મેશન તમને ક્યાંથી મળી, એનો સોર્સ કયો છે એ તમારે દર્શાવવાનું છે. તો કે I got this information from today's Times of India's newspaper. મને આજના ટાઈમ્સ ઓફ ઇન્ડિયા નામના સમાચાર પત્રમાંથી આ માહિતી મળી. તમારે જો તમારી એક કેરેક્ટર ઊંચું દેખાડવા માટે તમે છે એ છાપવું છે, એનું નામ આપ્યું છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. નકર ઘણા બધા વર્તમાન પત્રો, ઘણા બધા છાપા આવતા હોય છે મિત્રો, એટલે ખાસ ક્વોલિટી દર્શાવવાની છે. આજકાલનો લખાય, આસપાસ ન લખાય, ગુજરાત ન લખાય. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા તમને ખબર છે, યુ નો વેરી વેલ કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા કયા લેવલનું વર્તમાન પત્ર છે, કયા લેવલનું ન્યૂઝપેપર છે, છાપવું છે. તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા માંથી મને આ માહિતી મળી. કયા? ટુડેઝ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, આજના ટાઈમ્સ ઓફ ઇન્ડિયા માંથી મને આ માહિતી મળી. My qualification is enough for the said post. આપેલ પોસ્ટ માટે, કહેલ પોસ્ટ માટે મારું ક્વોલિફિકેશન, મારી લાયકાત એ પૂરતી છે. I am inspired to write an application. એટલે મને એપ્લિકેશન લખવાની પ્રેરણા મળી. તો આ થઈ ગયો તમારો પેરેગ્રાફ નંબર 1. ચલ એક સેન્ટેન્સ રીડ. My personal biodata as given below. મારો આખો બાયોડેટા છે એ નીચે આપવામાં આવેલો છે. તો આ પેરેગ્રાફને તમે કોઈ પણ એપ્લિકેશનમાં સેટ કરી શકો છો. ખાસ કે મેં જે ચેન્જીસ કીધા, એક પોસ્ટ માટેનું ચેન્જીસ અને કઈ જગ્યાએ તમારે એપ્લિકેશન મેક કરવાની છે એનું ચેન્જીસ એ ખાસ ધ્યાન રાખો. બાકી પહેલો પેરેગ્રાફ સેમ ટુ સેમ આવશે. હવે આખી એપ્લિકેશન યાદ રાખવા માટે જેના સ્ટેપ છે એ યાદ રાખવા માટેનું સરસ મજાનું સૂત્ર છે P E R E R E. P E R E R E. એમાંથી P નો મતલબ થશે પર્સનલ બાયોડેટા. હવે પછીના સ્ટેપ આપણે આ સૂત્રની મદદથી યાદ રાખીશું, કેમ કે ઘણીવાર વિદ્યાર્થીઓ છે આમાંથી એક આનું સ્ટેપ છે ખાઈ જાય છે, ભૂલાઈ જાય છે, તો તકલીફ થાય છે, અથવા એક આનું સ્ટેપ છે એ આગળ પાછળ થઈ જાય, તો એ પણ સિક્વન્સ જે એપ્લિકેશનની જળવાવી જોઈએ, આઈડિયલ સિક્વન્સ, એ સિક્વન્સ જળવાતી નથી. એટલા માટે સિક્વન્સ સાથે આપણે યાદ રાખવા માટે આ સૂત્ર મગજમાં યાદ સેટ કરી દેવાનું છે. P E R E R E. તો P ફોરથી આવે છે પર્સનલ બાયોડેટા. ચાલો, તો પર્સનલ બાયોડેટામાં કયા કયા ફીલ્ડ છે આપણે એડ કરવાના છે. તો પહેલું છે નેમ, એટલે કે નામ.
તો તમારું આખું નામ ફૂલ નેમ લખવાનું છે. આમાં ઘણા સંકોચ અનુભવે છે, એટલે સંકોચ અનુભવવાનો નથી, તારી જિંદગીનો સવાલ છે, તારા કેરિયરનો સવાલ છે. એટલે આખું નામ લખવાનું છે. ધાપા વિરાટ અક્ષયભાઈ, બરોબર. અહીંયા તમને નામ આપવામાં આવ્યું છે. એડ્રેસ, એડ્રેસ અહીંયા તમે શોર્ટમાં લખી લો એડ, તો એડ ચાલશે, બરાબર. એડ્રેસ, એડ્રેસ આપણે ઉપર જણાવેલું જ છે, એટલે વારંવાર એડ્રેસ જણાવવાની જરૂર છે ને, એટલે તમે અહીંયા એવું લખી શકો એઝ પર અબો, ઉપર જણાવ્યા મુજબ, એટલે એડ્રેસ કે એઝ પર અબો. ડીઓબી, ડેટ ઓફ બર્થ, જન્મ તારીખ, તો અહીંયા તમે જોઈ શકશો કે 27th નવેમ્બર અને પછી જે મેં યર નું ખાનું છે એ બ્લેન્ક રાખ્યું છે. શું કામ? કારણ કે એ એજ્યુકેશન ક્વોલિફિકેશન ફિલ કરતી વખતે તમારે ભૂલ ન પડે એટલા માટે તમારે બ્લેન્ક રાખવાનું છે. એ અત્યારે લખવાનું નથી. સામાન્ય રીતે કેટલીક આ શું કામ મેં અહીં ખાલી રખાયું, પહેલેથી ગણતરી કરી ન લખી શકાય, લખી શકાય, પણ કેટલીક વાર વિદ્યાર્થીઓ ઉતાવળમાં એવું કરે છે કે એક આદુ સ્ટેપ આમથી આમ થઈ ગયું તો એપ્લિકેશનની જે આ ડીઓબી છે એ ડીઓબી ખોટી સાબિત થાય છે અને એપ્લિકેશનના માર્કશીટ તૂટે છે. તો ઉતાવળ કરવાની, સામાન્ય રીતે 17 વર્ષની ઉંમરે તમે 12મું પાસ કરતા હો છો, ગ્રેજ્યુએશન તમારું પાસ કરતા હો છો 20 વર્ષની ઉંમર, અને 22 વર્ષની ઉંમર તમે પોસ્ટ ગ્રેજ્યુએટનું સ્નાતક થઈ જતા હો છો. હવે આ તમને ક્લિયર છે, તમે આ ગણતરી સેટ કરી છે, પણ કેટલીક વાર એક્સપિરિયન્સ પણ માંગેલો હોય છે. તો એક્સપિરિયન્સ છે અલગ અલગ હોય છે, કે કેટલીક જગ્યાએ 3 વર્ષનો માંગ્યો હોય, કેટલીક જગ્યાએ 2 વર્ષનો માંગ્યો, કેટલીક જગ્યાએ 5 વર્ષનો માંગ્યો. તો એ એક્સપિરિયન્સ ગણતરી કરીને જ તમારે છે એ અહીંયા સાલવારી એ તમારે મૂકવાની છે, એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા તમારે ખાલી રાખવાનું છે. એજ્યુકેશનની ગણતરી કરી, એજ્યુકેશન ક્વોલિફિકેશન આપણે વ્યવસ્થિત ગણતરી કરી અને પછી એ આ ફિલ અપ કરવાનું છે આપણે. તો DOB is 27th November, height 169 cm, weight 62 kg. આ height અને weight પણ માપમાં રહેવું. આમાં ખાસ ધ્યાન રાખવું કે એવરેજ સેટ કરવી. height બહુ વધી ન જાય, વજન બહુ વધી ન જાય, એ પણ ખાસ ધ્યાન, બહુ ઘટી ન જાય એ પણ ખાસ ધ્યાન રાખવું. નકર ઘણા મન કુપોષણ લાયક વજન તો 40 kg. હવે ભાઈ વિચારો તો ખરી કે તમે ભાઈ સ્નાતક થઈ ગયા છો, 20 વર્ષની તમારી ઉંમર છે, તમારો વજન 40 હોઈ શકે ને, એટલે સામાન્ય બુદ્ધિ દોડાવીને તમારે છે આ પર્સનલ બાયોડેટા ફિલ કરવાના છે. પર્સનાલિટી તો કે ડાયનેમિક, એક્સ્ટ્રાઓર્ડિનરી. ડાયનેમિક પર્સનાલિટી વ્યક્તિત્વ, ચરિત્ર કેવું છે? ડાયનેમિક, કુશળ અથવા એક્સ્ટ્રાઓર્ડિનરી, બીજા કરતા વિશિષ્ટ. કોઈ પણ તમે લખી શકો, તમને યાદ રહી તમારે લખવાનું છે. ઓકે. હોબી, આમાં ખાસ ધ્યાન રાખવાનું. અમુક વિદ્યાર્થીઓ પ્રેઝન્ટ સિચ્યુએશન પોતાની એક્સાઇટમેન્ટના આધારે હોબી લખી નાખતા હોય છે. તો બને એવું કે એપ્લિકેશનના આધારે તમને ઇન્ટરવ્યુમાં કંઈક ક્વેશ્ચન પૂછવામાં આવે તો હોબી ઉપરથી ક્વેશ્ચન આવી શકે છે, તો એ પણ ખાસ ધ્યાન રાખો હોબી લખતી વખતે પણ. તો દાખલા તરીકે હોબી અહીંયા આપ્યું છે, હોબી શોખ, રીડિંગ, મ્યુઝિક, પ્લેઇંગ. પ્લેઇંગ કીધું છે તો અહીંયા પ્લેઇંગ તમે ક્રિકેટ લખી શકો, પ્લેઇંગ ચેસ લખી શકો. આ બધી સારી બાબત છે, આપણે સારા શોખ છે. હોબી એટલે રીડિંગ, હોબી એટલે શોખ, વાંચવાનો શોખ છે, સંગીતનો શોખ છે. પ્લેઇંગ ચેસ રમવાનો શોખ છે. આમાં કોઈ PUBG લખવાનું નથી. આ નકર લખે હોબી તો કે PUBG એન્ડ ફ્રી ફાયર રોકિંગ એવું લખવાનું નથી. તો એ ખાસ ધ્યાન રાખવાનું. રિજનલ પ્રદેશ, તો તમારું જે સ્ટેટ હોય છે એ સ્ટેટનું નામ લખવાનું હોય છે. રિજનલ પ્રદેશ, તમે કયા પ્રદેશમાં રહ્યો છો? તો ગુજરાત સ્ટેટની વાત છે, ગુજરાત. લેંગ્વેજીસ નોન, કઈ ભાષા તમે જાણો છો તો એ ભાષા તમારે લખવાની રહેશે. તો આમાં પણ વિદ્યાર્થીઓને ખાસ વિનંતી કે જે ભાષા તમે જાણતા હો એ જ ભાષાનો ઉલ્લેખ કરવો. ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ, આ 3 ભાષા. ઇંગ્લિશ ભાષા તમે જાણો છો એવું એઝ્યુમ કરી લેવાનું, કારણ કે તમે એપ્લિકેશન કેમાં લખો છો? ઇંગ્લિશમાં લખો છો. ઘણા પાછા વિચારતા છે મને ઇંગ્લિશ તો આવડતું નહીં, તો હું ઇંગ્લિશ કઈ રીતે જાણતો? તમે ઇંગ્લિશમાં એપ્લિકેશન લખો છો એટલે લેંગ્વેજીસ નોનમાં તમારે ઇંગ્લિશ લખવાનું રહેશે. નહીંતર સાબિત થઈ જશે કે એપ્લિકેશન કોઈ અન્ય વ્યક્તિ પાસેથી લખાયેલું છે. ઓકે.
તો લેંગ્વેજીસ નો આમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી ભાષા બીજી લખવાની નથી, સંસ્કૃત ને ઉર્દુ ને મરાઠી. ઓકે, તો લેંગ્વેજીસ નોનમાં આવશે ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ. મધર ટંગ તમારી માતૃભાષા કઈ છે? તો માતૃભાષા પણ તમારી જે હોય એ જ લખવાની. બરાબર, અહીંયા માતૃભાષા તમારી જે ગુજરાતી ને પછી તમે માતૃભાષામાં ઇંગ્લિશ લખીને જાવ ને ઇન્ટરવ્યુ આખું ઇન્ટરવ્યુ છે ઇંગ્લિશમાં લે તો તમારી શું હાલત થાય તમે વિચારી શકો છો. એટલે બને ત્યાં સુધી માતૃભાષા આપણી સાચી જ લખવી. ઓકે, માતૃભાષા મધર ટંગ ગુજરાતી. નેશનાલિટી રાષ્ટ્રીયતા. બરાબર, તો વી આર ઇન્ડિયન, તો આપણે નેશનાલિટી કઈ આવશે? ઇન્ડિયન. તો આ વાત થઈ પર્સનલ બાયોડેટાની. પહેલો પી સૂત્રમાંથી P ડબલ E R E R E માંથી પહેલો જે ફિલ્ડ છે P એટલે કે પર્સનલ બાયોડેટા એના વિશે વાત કરી. આપણે વાત કરી સરનામું વિશે, લખનારના સરનામા વિશે, તારીખ વિશે, કોને મોકલવાનું છે એને કઈ રીતે લખવાનું છે, સબ્જેક્ટ વિશે વાત કરી. પછી વાત કરી આપણે સંબોધન રિસ્પેક્ટેડ સર અથવા મેડમ. પછી વાત કરી આપણે સ્ટાર્ટિંગ પેરેગ્રાફ, શરૂઆતનો પેરેગ્રાફ કઈ લખો એની વાત કરી. અને ત્યારબાદ આપણે વાત કરી પર્સનલ બાયોડેટાની. તો P નામનું ફિલ્ડ અહીંયા આપણે ક્લિયર થાય છે. ઓકે, તો બીજા ફિલ્ડ આવા પણ આગળ જોવાના છે. P પછી આવે છે E, તો E ઉપરથી આવે છે એજ્યુકેશન.